જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં મોગલ. શુભ સવારના વાગ્યા 10. ઉઠવામાં થઈ ગયું મોડું. ઉઠીને ડાયરેક્ટ નાસ્તો કરીને આવી ગયો ખેતરમાં. માંડવી કાઢે તો માંડવી કાઢીએ છે આપણે. મૂલી મેરેથી રિવ્યુ લઈએ. અમારે સંજયભાઈ મૂલી તરીકે આવ્યા. શું કઈ સંજય જેફા કેવા છે? જેફા થઈ જ્યાં બોલાવી દીધા. મને નથી લાગતું કે આજની તારીખમાં ભેગી થાય. નહીં કરી ને કરી એટલે આપણા કાકા દે કાકા હું કઈ લાખા બાપા સારું ને તો વાંધો નહીં. હાલો ભાઈ, આપણે હવે દેશ કાકાને માંડવી કાઢવાનું ફાવતું નથી. એની પાસે બે ટ્રેક્ટરો છે, પણ રાપમાં કંઈનો મગજ પૂગતો નથી. જેથી કરીને આપણે એને શીખવાડશું કે કઈ રીતના માંડવી કઢાય રાપમાં. તો હવે એક છોકરા 10,000 મહેમાન આવે ધતુરી બતુરી લઈને, તો આપણે ધતુરી જરાક ફૂકીને પછી શરૂઆત કરીએ, જેથી કરીને માંડવી સારી નીકળે. છોકરા બાપાને શીખાય છે કે કેમ માંડવી કઢાય. હા, આમાં જોઈ જાઓ. કારણ કે કાકા આપણા છે એવા. ઓલો ભાઈ ધતુરી લઈને આવ્યો, ધતુરી લઈને પછી ચાલુ કરીએ. અંડલો હોય હોજ જાય. આ હું શીખાડતો હતો બાપાને. આમાં બહુ કઈડો કઈ ડાલે ભાઈ. એટલે તો કહું કે આખો ની યાર ભેગી કરી લો. હે આખો ની યાર ભેગી કરી લઈએ તો ન કમ્પ્લીટ હાલે. પેલી યાર ડાયરેક્ટ ભેગી કરતા જાય તો ફાટલા બહુ નજીક છે એમ ને. સના આ બાજુ રાખજો હવે ટ્રેક્ટર. જોયો લાખા બાબા આને ભરતા નો આઈડિયો અક્ષય એ અહીં થોડી બજાર નથી. હા, બજારમાં બધી ઘેર છે. નકર ધતુરીને સૂંટ મારવાની મજા જ કંઈક અલગ છે. अच्छा हमको सिखा रिया है. બેંકના કામથી વેરાવળ જવાનું હતું તો વેરાવળ નીકળી ગયો. વેરાવળ જઈ ને સુભાષભાઈને ફોન કરવાનો છે. તને નહીં થાય, આને થઈ જાય. લેવાના તો નથી પણ ખાલી સીન સપાટા નાખી દઈએ. વેરાવળ બેંકે ગયા. બેંકેથી કામ પૂરું કર્યું તો એમાં કાગરિયા ઘટતા હતા. કાગરિયા વેરાવળ કરવા આવ્યા તો તડકો બહુ લાગ્યો. રાજસ્થાનની દુકાન બાજુમાં હતું, ચા પીવા આવ્યા. ચા મંગાવી. સુભાષભાઈ પણ આવી જાઉં, અંબે જાઉં બેંકે, થોડુંક કામ પતાવી ને પછી પાછા આવીશું એ દુકાને. થોડાક કપડાં જોવાના છે, સુભાષભાઈને લેવાના. આજનું કરી નાખું એકાદી જોડીનું થઈ જાય તો ટ્રાય કરીએ. ટ્રાય તો કર્યા કપડાં, તો આવીને પાછા ટ્રાય કરીએ. ચા પી લઈએ, પાછા મળ્યા ચા પીને. અહીંયા કપડા બદલાવી લીધા અને આપણે ચડાવી લીધો પંપ. હવે મકાઈમાં દવા છાંટવાની છે ખડની. તો હાલો દવા છાંટવા. દવા છાંટી
ને નાહી ધોઈને ફ્રેશ થઈને સૂત્રાપાડા તરફ જાઉં. ત્યાં મામાને ઘરે દાયરનો પ્રોગ્રામ છે તો જમવા જાઉં. તો હાલો દાયર ખાવા. એમાં પણ આગળ દાયર ખવાઈ જાત, મોબાઈલ પડતે પડતે રહી ગયો. દાયર ખવાઈ ગઈ પણ ત્યાં વિડીયો ઉતારવાનું મન ન માન્યું. ત્યાં પબ્લિક જ એટલી હતી કે આપણે એવા કંઈ મોટા ક્રિએટર નથી. ત્યાં વિડીયો ઉતારતા હરમ આવતી હતી. ભાઈ વિડીયો કર્યો કેન્સલ ને નીકળી ગયા પાછા. ઘરે પૂગી ગયો ને ઘરે પૂગીને ઇન્ડોરે બેઠો એડિટિંગ કરતો હતો થોડુંક, ને હજી થોડુંક બાકી છે. વિચાર આવ્યો કે બધીને કહી દઉં ત્રણ કેટલા વાગ્યા ને આ બધી ધાંધિયા કીવાક છે એ. અટાણે વાગ્યા છે 11:40. હજી તો એડિટિંગ કરી, થંબનેલ મૂકી ને અપલોડ કરવા મૂકી ક્યાં 1 જેવું થઈ જાય. 1 વાગે હોય સવારના પાછું વહેલો 9 વાગે કે ઉઠી ને કામે વરેકશું પાછા. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકન પણ દબાવો એટલે મારો વિડીયો આવે તો તમને નોટિફિકેશન પણ આવી જાય. ને બને એટલો શેર કરો જેના લીધે વાયરલ થાય થોડોક. અત્યારે વાયરલ નથી થતો. મહેનત અમારી બધી, અમને થોડુંક આમ વાયરલ થાય ને થોડુંક ઓલું થાય ને તો અમને અંદરથી ઓલું થાય કે નહીં બનાવવાની હિંમત મળે કે વિડીયો બને. દરરોજ સવારના 7 વાગે વિડીયો આપણો આવી જ જાય. જ્યાંથી ચાલુ કર્યું તો એનું દરરોજ સવારના 7 વાગે વિડીયો આવી ગયો હોય. એક કોઈ દી ખાલી નથી ગયો ને બંધ છે ક્યાં સુધી ટ્રાય કરી કે ખાલી જાય પણ નહીં. દરરોજ માટે વિડીયો આવી જ જાય. એટલે તમે પણ થોડોક સપોર્ટ કરો તો મજા આવે. તો જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય માતાજી. કાલ મળ્યા કાલના વિડીયોમાં. ક્યાં સુધી ગુડ નાઇટ બધાને. The next day.